નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતીમાં. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10ના મેથ્સ વિષયનું ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણનો આ પાર્ટ છે ત્રીજો. અગાઉ આપણે 2 પાર્ટમાં દાખલા શીખી ગયા. નેક્સ્ટ ત્રીજા પાર્ટમાં પણ આપણે દાખલા મેળવીશું, એના જવાબ મેળવીશું. નીચે આપેલ સમીકરણનો ઉકેલ અવયવકરણની રીતથી મેળવો. પેલો દાખલો છે x વર્ગ ઓછા 3x ઓછા 10 બરાબર 0. તો એ રકમ પછી આપણે લખી નાખી. હવે આપણે એના ભાગ પાડવાના છે. મધ્યમ પદના એવા ભાગ પાડવાના છે કે મોટું પદ છે એ માઇનસ નિશાની રહે, બરાબર. એટલે આ રીતને ડાયરેક્ટ તમે આ ના કરવો હોય આ પદ, તો ડાયરેક્ટ તમે કઈ રીતના કરી શકો છો, એક્સનો વર્ગ. હવે મોટા આંકડાની છે ને માઇનસ રાખવાની છે, એટલે 5x વત્તા 2x ઓછા 10 બરાબર 0. હવે તમને એમ થશે આ 5x ઓછા લીધા અને વત્તા 2x જ એમ જ કેમ શું કામ લીધું? કારણ કે તમે જુઓ તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો. શું કરવાનો? પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. 10 એકુ 10, તો 10ના એવા ભાગ પાડવાના છે કે ઓછા 3x થાય. તો 5માંથી 2 કાઢીએ એટલે 3 થઈ ગયા, અને 5 ગુણ્યા 2 કરી એટલે 10 થઈ ગયા. આવી રીતના ભાગ પાડવાના છે. સમજાણું? હવે આ પદ આપણે ખ્યાલ પડી ગયો કઈ રીતના ભાગ પાડવાના. મોટા આંકડાની નિશાની રહેવા દઈને જાય. અહીંયા જે માઇનસની નિશાની છે તો મોટો આંકડો કોણ છે? 5x મોટો આંકડો કહેવાય 2x કરતાં, તેને માઇનસની જેવો નિશાની પડે. અને નાનો આંકડો પ્લસ રાખવાનો. શું કામે? 5માંથી 2 જાય એટલે 3, અને મોટા આંકડાની નિશાની. આ પદ આપણે અહીંયા લખી નાખ્યું, બરાબર. આ પદ ના કરવું, સીધું આવી જાય આ પદ. ત્યારબાદ શું કર્યું આ પદ પછી? નેક્સ્ટ તો કે આમાંથી આપણે સામાન્ય કાઢ્યા. કયા બે પદમાંથી? આ બે પદમાંથી. કોણ સામાન્ય કર્યું? x. તો વચ્ચે શું? x ઓછા 5. હવે x ઓછા 5 છે ને જે આ બીજા બે પદ છે ને, એમાં x ઓછા 5 જ સામાન્ય કાઢવાના. આ તમને સહેલી ટ્રીક શીખડો. આ x ઓછા 5 અહીંયા મળી ગયા ને, આમાં સામાન્ય. આ x ઓછા 5 અહીં લખી નાખે સીધા. હવે અહીંયા જોવાનું, અહીંયા પ્લસ 2 કરી નાખીએ તો વત્તા 2x ઓછે વત્તે ઓછા 2 5 ને 10 થઈ ગયા બરાબર 0. એટલે આપણે પદ મળી ગયું. એટલે x ઓછા 5 એક આપણે મળ્યું, અને એક મળ્યું x વત્તા 2 બરાબર 0. હવે શું કર્યું? તો આ રીતના કર્યું છે. x ઓછા 5 બરાબર 0, કાઉન્સ ખોલી નાખ્યા, અને એક આપ્યું x વત્તા 2 બરાબર 0 અથવામાં, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ, તો નેક્સ્ટમાં શું થાય છે? તો કે x આ બરાબરની ઓછા 5 બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ ગયા, એટલે વત્તા થઈ ગયા 5, એટલે મળી ગયા આપણે. અને અહીંયા x બરાબર આ પ્લસ 2 હતા, બરાબર ઓલી બાજુ ગયા, -2 થઈ ગયા. જે સમીકરણમાં આગળ આપણે 8મા ધોરણમાં 7મા ધોરણમાં શીખી ગયા એ જ દાખલા છે. તો x વત્તા 5 મેળવ્યો, અને બીજો ઉકેલ મેળવ્યો x ઓછા 2. આપેલ દ્વિઘાત સમીકરણના બીજ છે. શું છે? બીજ છે. બીજો દાખલો 2x વર્ગ વત્તા x ઓછા 6 બરાબર 0. જે અહીંયા રકમ લખી નાખી. આમાં પણ એ જ રીતના ભાગ પડ્યા. જો કઈ રીતના ભાગ પડ્યા અહીં તમે જો, 6 ગુણ્યા 2 કરા. આ બેનો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 6 2 12. તો કે 2x વર્ગ. હવે 12 એટલે કેવા ભાગ પાડવાના છે કે વચમાં 1x થઈ જાય, એટલે કે મોટો આંકડો પ્લસ છે એટલે 4 3 12 થાય. 4x ઓછા 3x ઓછા 6 બરાબર 0. હવે 6 2 12 થઈ ગયા, અને 4 3 12 થાય. હવે 4x માંથી 3x બાદ કરો એટલે x જ વધે. મોટા આંકડાની છે પ્લસ છે એટલે રેડી. જે પદ આપણે અહીં મળી ગયું છે ઇઝીલી. હવે આપણે શું કર્યું? તો કે આ બેમાંથી સામાન્ય કાઢ્યા. કેટલા નીકળે છે? 2 2 4 છે એટલે 2 સામાન્ય એક નીકળ્યા, અને એક x નીકળશે એટલે 2x સામાન્ય નીકળી ગયા. આમાં 2x સામાન્ય કરી લે, x વધ્યા વત્તાની નિશાની, અને x તો અહીંયા છે જ, એકવાર કાઢી લીધો સામાન્ય બાર, એટલે 2 2 ને 4 એટલે 2. એટલે આ પદ આપણે મળી ગયું. હવે શું કરશું? આ x વત્તા 2 છે ને, આપણે લખી નાખશું x વત્તા 2 બરાબર 0. હવે અહીંયા આપણે શું મૂકશું? અહીં તમે જો ઓછા 3x 3 છે ને, ઓછા 3 ઓછા 3x આ જો થઈ ગયું. ઓછે વત્તે ઓછા 3 2 ને 6, બેમાંથી એક ઓછા હોય ને ગુણાકાર, સોરી આ ગુણાકાર છે, બેમાંથી એક ઓછા એટલે ઓછા જ થાય. 3 2 6, એટલે આ પદ પણ આપણે મળી ગયું.
એક શું મળ્યું તો કે 2x ઓછા 3 અને એક મળ્યું x વત્તા 2 બરાબર 0. એ આગળ પાછળ તમે લખી શકો, અહીં છે લખી લો કે હા. ત્યારબાદ નેક્સ્ટ તો કે આપણે જે છે કાઉન્સની બહાર કાઢીને કાઢલે અહીંયા x વત્તા 2 બરાબર 0 થશે અને બીજો શું થશે 2x ઓછા 3 બરાબર 0, જે આ પદ મળી ગયું. નેક્સ્ટ આ પ્લસ છે બરાબર ઓલી બાજુ એટલે માઇનસ છે, x બરાબર ઓછા 2 આ એક મળી ગયો આપણે. અને બીજો તો કે 2x ઓછા 3 હતા બરાબર આ બાજુ એવા વત્તા 3, ઓછા 3 હતા બરાબરની આ બાજુ 0 બાજુ ગયા જમણી બાજુ એટલે વત્તા 3 થઈ ગયા. હવે અહીંયા 2 ગુણાકારમાં છે બરાબર ઓલી ભાંગાકારમાં 3/2, આ ગુણાકારમાંથી છેદમાં જાય ભાંગાકારમાં એટલે અહીં મળ્યું આપણે x બરાબર 3/2 એટલે એક બીજ મળ્યું આપણે ઓછા 2 અને એક મળ્યું 3/2. નેક્સ્ટ દાખલા નંબર 3 અંડરરૂટમાં આપ્યું છે આપણે 2x² વત્તા 7x વત્તા 5 અંડરરૂટમાં 2 જે રકમ છે. હવે આમાં ભાગ પાડવાના છે કેવા 5, હવે 7 છે ને ભાગ પાડવાનો બરાબર 5, તો 7ના ભાગ પાડવાનો તો 5 2 ને 10, કારણ કે આ 5 2 ને 10 થાય, અંડરરૂટ આ 2 થઈ ગયા પૂરા એટલે 10 થઈ ગયા. એટલે શું થયું 5 2 ને 10 અને 5 વત્તા 2 એટલે 7x થઈ ગયા. એટલે પહેલાં પદ અહીં આપણે તમે 2x લખ્યું, પછી 5x આગળ પાછળ ગમે લખી શકો તમે. હવે આપણે આમાંથી સામાન્ય શું લીધા તો કે અંડરરૂટ અને 2x, તો અંડરરૂટ અહીંયા 2x નીકળી તો અહીંયા વધ્યા કેટલા x આઈડિયા વત્તા અહીંયા આપણે અંડરરૂટ 2x કાઢી નીકળ્યો, હજી અંડરરૂટ 2 છે કારણ કે અંડરરૂટ આવી રીતના 2 ગુણાકાર કરો ને એટલે શું થઈ જાય 2 થઈ જાય, શું થઈ જાય 2 થઈ જાય. ઓકે, અહીંયા 5 સામાન્ય કાઢ્યા અને આ x વત્તા અંડરરૂટ આ પદ છે ને બીજી વાર લખી જ નાખવાનું, અહીંયા 5 લખી નાખીએ પ્લસ વત્તા 5 આ લખી નાખીએ આપણે એટલે આ પદ મળી ગયું. એક પદ મળ્યું x વત્તા અંડરરૂટમાં 2 અને એક મળશે અંડરરૂટ 2x વત્તા 5 બરાબર 0. હવે x વત્તા 2 બરાબર 0 મળશે અને અંડરરૂટ 2x વત્તા 5 બરાબર 0. આ પ્લસ 2 અંડરરૂટમાં છે એ જમણી બાજુથી ડાબીથી જમણી બાજુ એટલે માઇનસ થઈ ગયા. અહીંયા શું થશે તો કે અંડરરૂટમાં 2x બરાબર ઓછા 5 થયા, આ પ્લસ હતા પહેલાં ઓછા 5 થયા. હવે શું થશે તો કે અંડરરૂટમાં 2 છે એ છેદમાં જશે, ઓછા 5ના છેદમાં અંડરરૂટમાં 2 એ આપણે જવાબ મળી ગયો. એટલે આ 2 બીજ મળીને મળી ગયા જવાબ. ઓકે, નેક્સ્ટ દાખલો ચોથો 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0. હવે આમાં શું કર્યું છે આ રકમ જ છે બરાબર, રકમ સેમ ટુ સેમ છે. હવે 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0 આ રકમ છે. હવે આમાં લસા કાઢ્યો છેદમાં કેટલો આવશે તો કે પહેલાં આમ જોયા છેદમાં શું છે તો કે 2x² છે તો કે હા x/1 છે વત્તા 1/8 બરાબર 0 જે અહીં પદ લખ્યું છે. ઓકે, હવે શું કર્યું 8 લસા કાઢ્યો એટલે કે અહીંયા 2x² છેદમાં 8 છે એટલે 1ને કેટલા વડે ગુણ્યા 8 વડે તો અંશને 8 વડે ગુણવાના ઓછા 1 અહીંયા છેદમાં 1 છે તો એને 8 વડે ગુણીએ તો xને 8 વડે ગુણવાના વત્તા 1/8 ગુણ્યા 8ને 1 વડે ગુણીએ તો અંશને 1 વડે ગુણવા બરાબર 0. હવે તમે જોશો બરાબર તો કે શું થશે તો આપણે મળશે 8 2 16x² છેદમાં 8 ઓછા 8x/8 વત્તા 1/8 બરાબર 0. હવે આપણે છેદ બધાનો સામાન્ય છે કેટલો છે 8 એટલે એને આ બધી રદ કરી નાખશું આપણે બરાબર. એટલે શું વધ્યું તો કે 16x² ઓછા 8x વત્તા 1 એ મળ્યા આપને. હવે શું કર્યું છે તો કે આનો આપણે પ્રથમ પદનું વર્ગમૂળ કાઢ્યું એટલે કે 16નું વર્ગમૂળ કેટલું થાય છે તો કે 4, એનો કાઉન્સ ઉપર 4નો વર્ગ એટલે 16 થયો, x² અહીંયા છે જ માઇનસ 8 છે એના ભાગ પાડવા હતા એટલે 2 ગુણ્યા અહીંયા પેલા અંતિમ પદ શું છે 1 તો એને વર્ગમૂળ 1નો વર્ગ લખવાનો. પ્રથમ પદ શું છે તો કે 4x, અંતિમ પદ 1 આ 2 ગુણાકારમાં આવશે કે ના 2ના. અહીંયા મધ્યમ પદ નિશાની કેવી હતી માઇનસ તો માઇનસ લખ્યું. હવે શું થયું તો કે પ્રથમ પદ એટલે કે 4x મધ્યમ પદની નિશાની અને અંતિમ પદ 1નો કાઉન્સ ઉપર વર્ગ બરાબર 0 જે આપણે પદ મળી ગયું. રેડી. હવે તફાવતવાળું છે 2 વખત છે એટલે કે 4x ઓછા 1
બે વખત છે વર્ગ છે એટલે આ રીતને લખ્યું 4x ઓછા 1 4x ઓછા 1 બરાબર 0. હવે 4x છે બરાબરની સોરી 4x ઓછા 1 બરાબર 0 આ એક લખ નાખ્યું બધું 4x ઓછા 1 બરાબર 0. હવે 4x બરાબર આ ઓછા 1 છે બરાબરની જમણી બાજુ એટલે વત્તા 1 થઈ ગયા અને 4x આ વત્તા 1 થઈ ગયા ઓછા 1 ના બરાબર. આ 4 છે ગુણાકાર બરાબર આ ભાગાકાર x બરાબર 1/4 અને x બરાબર 1/4 આ પણ સેમ ટુ સેમ તો બે બીજ મળી ગયા આપણે 1/4 વાળા. પાંચમો દાખલો 100x નો વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0 જે રકમ લખી છે. આમાં પણ એ સેમ ટુ સેમ પ્રથમ પદનું વર્ગમૂળ કાઢ્યું છે બરાબર. 100નું વર્ગમૂળ કેટલું થાય 10 x નો કાઉન્સ ઉપર વર્ગ માઇનસ 20x વત્તા 1 નો કાઉન્સ ઉપર વર્ગ. પછી આ પ્રથમ પદ છે અને આ અંતિમ પદ એને અહીંયા મધ્યમ પદની નીચે માઇનસ એટલે 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે આપણે જો 10 2 20 થઈ ગયા x એટલે શું થયું તો કે 10 આ પ્રથમ પદ લખો 10x મધ્યમ પદની નીચેની માઇનસ અને અંતિમ પદ 1 નો કાઉન્સ ઉપર વર્ગ બે વખત છે એટલે બે વખત લખ્યા 10x ઓછા 1 10x ઓછા 1 બરાબર 0. 10x ઓછા 1 બરાબર 0 અથવા તો 10x ઓછા 1 બરાબર 0 એના લખ્યા તમે એટલે 1 ઓછા 1 હતા એ બરાબર આ બાજુ વત્તા 1 થઈ ગયા અથવા તો 10x બરાબર 1 આ સેમ ટુ સેમ 10 છે ગુણાકાર બરાબર અહીંયા બાજુ છેદમાં ગયા એટલે ભાગાકારમાં લખ્યા એટલે x બરાબર 1/10 અને આ સેમ ટુ સેમ x બરાબર 1/10 જ મળશે. તો આ રીતના આપણે બીજ મળી ગયા. તો આજના 5 દાખલાઓ બાકીના દાખલાઓ નેક્સ્ટ પીરિયડમાં શીખીશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ આભાર.